નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ। હવે આપણે આગળનો અભ્યાસ શરૂ કરશું। ગયા લેક્ચરની અંદર આપણે ધંધો છે એની સમજ ચાલુ કરી હતી, જેની અંદર ધંધો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ SS બાય રાહુલ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ચેપ્ટરની શરૂઆત કરી નાખી હતી। એની અંદર આપણે બે વસ્તુ શીખી હતી, એક આર્થિક પ્રવૃત્તિ અને બીજું બિન આર્થિક પ્રવૃત્તિ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ધંધો એટલે શું, તેની લાક્ષણિકતા અને ધંધાના અન્ય હેતુઓ હતા જે એની અંદર આર્થિક હેતુનો અભ્યાસ કર્યો હતો। ફરીવાર વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય કે જેની અંદર કામના બદલામાં વળતરની અપેક્ષા રાખવામાં આવતી હોય। બિન આર્થિક પ્રવૃત્તિ એને કહેવાય કે જેની અંદર કામના બદલામાં વળતરની અપેક્ષા રાખવામાં ન આવતી હોય, એને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવાય। ત્યાર પછી આપણે ધંધો એટલે શું, તો કે જે વસ્તુ નફાના હેતુથી કરવામાં આવે અથવા જે કાર્ય જે કામ નફાના હેતુથી કરવામાં આવે એને ધંધો કહેવાય। ધંધો કેવો હોય એટલે કે એની લાક્ષણિકતાઓ, તો આપણે એનો અભ્યાસ કર્યો હતો કે ભાઈ કોઈ પણ ધંધો હોય તો ધંધો છે એ નફા માટે પ્રેરિત હોવો જોઈએ, ધંધાની અંદર વસ્તુ અને સેવાનો વિનિમય થવો જોઈએ, ધંધાની અંદર જોખમો અને અનિશ્ચિતતાઓ રહેલા છે, ધંધાની અંદર તમે જુઓ તો પ્રવૃત્તિનું સાતત્ય જોવા મળે છે, ધંધાની અંદર નાણાંની જરૂર રહે અને ધંધો એક આર્થિક પ્રવૃત્તિ છે। આપણે એ પણ બાબતનો અભ્યાસ કર્યો હતો કે ધંધો છે એને ધંધો ન કહેવાય। કઈ રીતના, તો આપણે એક એક્ઝામ્પલ જોયું હતું કે કોઈ એક વેપારી છે એ મકાન બનાવે, મકાન તૈયાર કરે, બજારની અંદર વેચવા મૂકે, વેચાઈ પણ જાય, નફો પણ કમાય, છતાં એ ધંધો નથી। તો આપણે જોઈએ કઈ રીતના ધંધો નથી, તો કે પહેલી આપણે વસ્તુ જોયું નફાનો હેતુ, તો મકાન વેચે છે, નફો મળે છે। બીજી આપણે એની અંદર બાબત જોઈ હતી કે પ્રવૃત્તિનું સાતત્ય, એની પહેલા એક બાબત સમજાવી દો, નાણાંની જરૂરિયાત। તો મકાન બનાવે ત્યારે નાણાંની જરૂરિયાત હોય। હવે સ્વાભાવિક છે, મકાન બનાવ્યું છે એની ઉપર જોખમ આવશે, કુદરતી આફત આવશે અથવા માનવ સર્જિત આફત આવશે, બરોબર, નાણાંની જરૂરિયાત રહેશે, આર્થિક પ્રવૃત્તિ છે। પણ જો મિત્રો એક પોઈન્ટ એને સિલેક્ટ નથી થતો, પ્રવૃત્તિનું સાતત્ય। મકાન બનાવ્યું, તૈયાર કર્યું, વેચી નાખ્યું, પ્રવૃત્તિ બંધ। ધંધો એમ કહે છે કે જે સતત ચાલતી પ્રવૃત્તિ હોય એને જ ધંધો કહેવાય, બરોબર। અહીં તમે જો તો મકાન બનાવ્યા બાદ મકાન વેચી દીધું, પ્રવૃત્તિ બંધ થઈ ગઈ। એટલે ધંધાની જે લાક્ષણિકતાઓ છે એના આધારે આપણને ખબર પડી જાય કે આ ધંધો છે કે નહીં, કોને ધંધો કહેવાય અને કોને ધંધો ન કહેવાય। અને ત્યાર પછી માત્ર ધંધાની જે નફાનો હેતુ છે એવું નથી, ધંધાના અન્ય ઘણા બધા હેતુઓ છે, એનો આર્થિક હેતુ છે, એનો સામાજિક હેતુ છે, ધંધા અમે જોખમો પણ છે। તો આ તમામ બાબતો છે એનો આપણે અભ્યાસ કરશું। ગયા લેક્ચરની અંદર મેં તમને આર્થિક હેતુ સમજાવ્યો હતો, એમાં પહેલો પોઈન્ટ હતો નફાનો હેતુ, કે જ્યારે ધંધો સમાજની અંદર આવશે તો એક આશા રાખશે, અપેક્ષા રાખશે કે મને સમાજમાંથી હું જે કાંઈ વસ્તુ વેચું બદલામાં મને નફો મળે। બીજું છે મહત્તમ સંપત્તિનો હેતુ અથવા મહત્તમ સંપત્તિના સર્જનનો હેતુ, કે ભાઈ સંપત્તિમાં વૃદ્ધિ થવી જોઈએ। નફો એ તો વાર્ષિક કમાણી છે, પણ જેમ જેમ વર્ષો વીતતા જાય, જેમ જેમ ધંધાનો વિકાસ થતો જાય, એના પરિણામ સ્વરૂપ ધંધાની જે સંપત્તિ છે એની અંદર વૃદ્ધિ થવી જોઈએ, એ પણ ધંધાનો આર્થિક હેતુ છે। તદુપરાંત આપણે ધંધાના ઘણા બધા બીજા પણ હેતુઓ આપણે જોયા હતા, જેની અંદર ધંધાનો વિકાસ કરવો, બજારનો વિકાસ કરવો, એ બધી બાબતો। હવે થોડાક આગળ વધીએ અને આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધંધાનો સામાજિક હેતુનો અભ્યાસ કરીએ કે ધંધાના સામાજિક હેતુ છે એ કયા રહેલા છે। તો ચાલો આપણે ધંધાના સામાજિક હેતુનો અભ્યાસ કરીએ। તો ધંધાનો સામાજિક હેતુ, તો કે સમાજ વગર ધંધાનું અસ્તિત્વ જ શક્ય નથી। સમાજ છે તો ધંધો છે। કોઈ પણ વ્યક્તિ, ઉત્પાદક હોય કે વેપારી હોય, જ્યારે પોતાનો ધંધો છે બજારની અંદર લાવે ત્યારે બજારની અંદર રહેલો ગ્રાહક એટલે કે એક સમાજ,
જો ગ્રાહક જ ન હોય બજારની અંદર તો ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. એટલે દરેક ઉત્પાદક કે વેપારી, જે કોઈ ધંધો ચલાવનાર માલિક છે, એને ધંધાની અંદર સામાજિક હેતુનો સમાવેશ કરવો પડે. જો સમાજને ધ્યાનમાં રાખીને ધંધો ન કરવામાં આવે તો ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવું અશક્ય છે. સમાજ છે તો ધંધો છે, સમાજ વગર ક્યારેય ધંધો ચાલવાનો નથી. તો ચાલો આપણે એનો વિગતવાર અભ્યાસ કરીએ. તો પહેલો હેતુ છે કે સામાજિક જવાબદારીનો હેતુ. હવે તમને ખાસ માહિતી આપી દઉં કે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 11 છે સામાજિક જવાબદારીનો ખ્યાલ. અહીંયા માત્ર તમને એક ટોપિક આપેલો છે. જ્યારે આપણે ચેપ્ટર નંબર 11 નો અભ્યાસ કરશું એમાં આની વિગતવાર માહિતી આપેલી છે. અહીં તમને ટૂંકામાં સમજાવીશ. જ્યારે આપણે ચેપ્ટર નંબર 11 સામાજિક જવાબદારીનો ખ્યાલ આખું અહીંયા તમને 4 લીટીમાં આપેલું છે, એમાં આખું ચેપ્ટર આપેલું છે, ત્યારે આપણે વિગતવાર અભ્યાસ કરશું. પણ અત્યારે આપણે ખૂબ જ ઝીણવટપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ કે સામાજિક જવાબદારીનો હેતુ. તો પહેલી વસ્તુ કે સામાજિક જવાબદારી આવી ક્યાંથી? ધંધાએ સમાજનું ધ્યાન રાખવાની બાબત જ ક્યાંથી આવી? એવી ક્યારે જરૂરત ઉદ્ભવી? તો કે ગ્રાહકોમાં જાગૃતિ આવી ગઈ, રાજ્ય સરકારોના નિયંત્રણો આવી ગયા, ગ્રાહક શિક્ષણ આવી ગયું, ગ્રાહકોના સંગઠનો બની ગયા અને એના કારણે ધંધાએ સજાગ રહેવાની જરૂરત ઊભી થઈ. એક સમય હતો જ્યારે ગ્રાહકો છે એ બજારથી પરિચિત ન હતા, વેપારથી પરિચિત ન હતા, ધંધાથી પરિચિત ન હતા, બજારની અંદર કઈ પરિસ્થિતિએ કેવા નિર્ણય લેવા એનાથી પરિચિત ન હતા. પણ સમય જતા ગ્રાહકો છે એને શિક્ષણ મેળવ્યું, એજ્યુકેટેડ થયા અને પરિણામે ગ્રાહકોની અંદર જાગૃતિ આવી. સરકાર પણ પરિણામે સજાગ થઈ અને કેટલાક કાયદાઓ બનાવ્યા, કાયદાઓનું નિર્માણ કર્યું અને પરિણામે ધંધા ઉપર નિયંત્રણો મૂક્યા. સમય જતા ગ્રાહક શિક્ષણ આવ્યું, કન્ઝ્યુમર એજ્યુકેશન આવ્યું. સમય જતા ગ્રાહકોના સંગઠનોની રચના થઈ, જેને ગ્રાહક ફોરમ કહેવાય. અને પરિણામ સ્વરૂપ હવે ધંધો છે એને ખૂબ જ કાળજીપૂર્વક પોતાનો ધંધો કરવો પડતો હોય છે. કારણ કે એની સામે ઘણા બધા એવા પરિબળો આવી ગયા કે જેનાથી જો ધંધો છે એ ગેરકાયદેસર વસ્તુ કરે તો ધંધો ન રહે, સમાજની અંદર એનો વિકાસ ન થાય. એટલે આ જે પરિબળો છે એના પરિણામ સ્વરૂપ ધંધાએ હવે સામાજિક જવાબદારીનો ખ્યાલ છે એનો સ્વીકાર કર્યો છે. પણ સમાજની અંદર ધંધાએ કયા કયા લોકોનો ખ્યાલ રાખવાનો હોય છે? તો પહેલું છે કે ધંધાના માલિક પોતે. ધંધાએ પોતાનો એ રીતના વિકાસ કરવાનો હોય છે કે ધંધાએ પોતાના જે માલિકો છે એને પૂરતું વળતર મળી રહે. ધંધાની અંદર એના માલિકોએ જે રોકેલી મૂડી છે એનું વળતર ધંધાને મળી રહે. કેમ કે જે માલિકો છે એ ધંધાની અંદર જ્યારે રોકાણ કરતા હોય, પોતાની મૂડી રોકે તે આશા રાખે કે મને વળતર મળે અને ધંધાએ જવાબદારી નિભાવવાની છે કે એના જે માલિકો છે એને જે મૂડી રોકીશ એની ઉપર વળતર મળી શકે. પછી બીજું છે કર્મચારીઓ. ખાસ ધંધા બાબત ધ્યાનમાં રાખવાની છે કે એના કર્મચારીઓ છે એને સમયસર પગાર કે વેતન મળી જાય. કારણ કે આખો માસ, આખું વર્ષ કર્મચારીઓ ધંધાની અંદર કાર્ય કરતા હોય છે અને પરિણામે ધંધા પાસેથી અપેક્ષા રાખતા હોય છે કે મને સમયસર વળતર મળે. તો ધંધાએ સમયસર પગાર કે વેતન છે એના કર્મચારીઓને આપી દેવું જોઈએ. તદુપરાંત કર્મચારીની કલ્યાણકારી યોજનાઓ પણ રાખવી જોઈએ. બરોબર, કે જેમ કે વીમો આપવો, આરોગ્ય વીમો પોતાના ફેમિલીને કે પોતાને, પછી પ્રોવિડન્ટ ફંડ, આવી ઘણી બધી બાબતો છે જે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 11 ની અંદર અભ્યાસ કરશું. આ ટૂંકમાં થોડુંક સમજીએ. ત્યાર પછી ગ્રાહકો. ધંધાની અંદર બજારનો રાજા ગ્રાહક કહેવાય. હવે જે ગ્રાહકો છે એને ગુણવત્તાવાળી વસ્તુઓ અને વ્યાજબી ભાવની વસ્તુઓ પૂરી પાડવી એ પણ ધંધાની સામાજિક જવાબદારી છે. ધંધાની અંદર જો ગ્રાહકો જ ન હોય તો ધંધાનું અસ્તિત્વ શક્ય નથી. એટલે જે ગ્રાહકો આવે છે એને ગુણવત્તાવાળી વસ્તુઓ અને વ્યાજબી ભાવની વસ્તુઓ પૂરી પાડવી એ પણ ધંધાની સામાજિક જવાબદારી છે. ત્યાર પછી ધંધાના લેણદારો. ધંધો છે એ પોતાનો કાચો માલ જ્યાંથી લાવે છે, તો કાચો માલ જે લોકો પૂરો પાડે છે એને સમયસર નાણાંની ચૂકવણી કરવી એ પણ ધંધાની જવાબદારી છે.
આજે કોઈ એક જગ્યાએથી કાચો માલ ધંધો લાવ્યો, દાખલા કે આપણે કાપડનો ઉદ્યોગ લઈ લઈએ તો એની અંદર રૂ છે એ કાચો માલ કહેવાય, તો રૂ છે એ 5 લાખ રૂપિયાનું કોઈક જગ્યાએથી લાવ્યો કોઈ માલિક, તો સમયસર એને નાણાંની ચૂકવણી થઈ જાય પોતાના લેણદારોને, એ પણ ધંધાએ જોવું એ ધંધાની સામાજિક જવાબદારી છે. અને ત્યાર પછી સરકાર, ધંધા એ પણ બાબત ખાસ ધ્યાનમાં રાખવી કે સરકાર છે એને ધંધા ઉપર બનાવેલા જે કાંઈ કાયદાઓ છે એનું સચોટ અને નિયમિતપણે પાલન કરવું. ક્યારેય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરવી નહીં. સરકારના જે કાંઈ ધારાધોરણો છે, જે કાંઈ નિયમો છે એનું સચોટ પાલન કરવું. મહત્વપૂર્ણ ધંધા એ ધ્યાન રાખવાનું છે કે સરકાર દ્વારા નાખવામાં આવેલા કરવેરાઓ સમયસર ભરી દેવા, ક્યારેય કર ચોરી ન કરવી, કારણ કે સરકારની આવક છે. એટલે ધંધાએ સરકાર પ્રત્યેના નિયમો અને સરકારના જે ટેક્સ નાખવામાં આવે છે એની સમયસર ચૂકવણી કરવી એ ધંધાની સામાજિક જવાબદારી છે. અને માલિકો હોય, કર્મચારીઓ હોય, ગ્રાહકો હોય, લેણદારો હોય કે સરકાર હોય, આ બધા ધંધાકીય એકમ સાથે જોડાયેલા લોકો છે. અને ખાસ કરીને ધંધાએ છે કે કાયદાનું પાલન કરવું જોઈએ. આ ધંધાની સામાજિક જવાબદારી છે. આજે સમાજે ધંધાને જે કાંઈ આપ્યું છે એ ધંધાએ ફરીવાર સમાજને કંઈક આપવાનું હોય છે. માત્ર સમાજ પાસેથી લીધે નથી રાખવાનું અને પોતાનો વિકાસ નથી કરવાનો, પણ જે કંઈ સમાજમાંથી મેળવ્યું છે એના ઉત્તરદાયિત્વ રૂપે ફરીવાર સમાજને અર્પણ કરી દેવું એ ધંધાની સામાજિક જવાબદારી રહેલી છે. તો એ બાબતનો પણ સમાજે, કંપનીએ સમાજ પ્રત્યે ધ્યાન રાખવું જોઈએ. પછી મહત્વપૂર્ણ બાબત છે કે રોજગારીની તક પૂરી પાડવી. હવે આપણે સૌ જાણીએ છીએ કે દિન પ્રતિદિન બેરોજગારી વધતી જાય છે અને એમાં કોરોના મહામારીના કારણે અનેક લોકો બેરોજગારો થઈ ગયા, અનેક લોકો. તો ધંધાની એ પણ સમાજ પ્રત્યે જવાબદારી આવે કે સમાજની અંદર રહેલો માણસ, લોકો, વ્યક્તિ એ બેરોજગાર છે. પણ ધંધો છે એ કોઈ અન્ય જગ્યાએ પોતાની અન્ય બ્રાન્ચ ખોલે, નવો ઉદ્યોગ ખોલે કે કોઈ નવો વ્યક્તિ સમાજની અંદર નવો ઉદ્યોગની સ્થાપના કરે તો એની અંદર લાખો લોકોને રોજગારી મળે અને બેરોજગારીમાંથી દૂર થાય. તો રોજગારીની તક પૂરી પાડવી એ પણ ધંધાની સામાજિક જવાબદારી છે. તે ધંધાની અંદર બેરોજગારી છે એને દૂર કરવા ધંધાકીય એકમોની જો સ્થાપના કરવામાં આવે તો રોજગારીની તક પૂરી પાડી શકાય. બીજું છે પછાત વિસ્તારો. આપણે સૌ જાણીએ છીએ કે પછાત વિસ્તારોની અંદર બહુ ઓછા ભણેલા ગણેલા લોકો હોય, મતલબ ત્યાં મજૂર મળી રહે. તો ધંધાની એ પણ જવાબદારી છે કે જે પછાત વિસ્તારો છે ત્યાં એ ઉદ્યોગોની સ્થાપના કરે, ધંધાની સ્થાપના કરે અને પરિણામે આસપાસના જેટલા લોકો હશે એમને પણ રોજગાર મળશે. તો આ પણ ધંધાની સમાજ પ્રત્યે એક જવાબદારી છે. ધંધા એ સમાજમાં રહેલા જે બેરોજગાર લોકો છે એમને રોજગારી આપવી. તો આ પણ ધંધાની એક સામાજિક જવાબદારી છે. તો ધંધાએ પોતાની એક સામાજિક જવાબદારી નિભાવવાની, તદુપરાંત રોજગારીની તક પણ પૂરી પાડવાની છે. હજી આ ધંધાની સામાજિક હેતુ પૂરો નથી થતો. એની પછી મહત્વપૂર્ણ બાબત છે કે ભાઈ ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓ છે એ પૂરી પાડવી. ગુણવત્તાવાળી વસ્તુઓ મતલબ એમાં ભેળસેળ હોવી જોઈએ નહીં. દાખલા તરીકે રસોઈમાં કોઈ ઉપયોગી મસાલા હોય, બરોબર, તો જે કોઈ મસાલા બનાવતી કંપનીઓ હોય એની બાબત ધ્યાનમાં રાખવી, કોઈ ઉત્પાદક કે વેપારી, દરેક લોકો કે ભાઈ સમાજની અંદર જે લોકો મસાલાઓ લઈ જાય છે, પોતાના રસોઈની અંદર ઉપયોગ કરે છે, તો આ મસાલાઓ છે ભેળસેળ વાળા ન હોવા જોઈએ, બનાવટી ન હોવા જોઈએ, સારા એવા ગુણવત્તા વાળા હોવા જોઈએ, જેથી રસોઈમાં કોઈ માણસ ખોરાકની અંદર નાખે, સમાજનો કોઈ ગ્રાહક છે એ ખોરાક બનાવતી વખતે આ મસાલાઓ નાખે તો એના આરોગ્યને અસર થાય નહીં. કેમ કે આરોગ્ય છે એની જાળવણી કરવી એ પણ ધંધાએ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. એટલે જે રસોઈમાં ઉપયોગી મસાલાઓ છે, પછી ઠંડા પીણા છે, બરોબર, ઘણા બધા એવા ઠંડા પીણા આવે છે જે આરોગ્યને અસર કરતા હોય છે. એની અંદર અલગ અલગ તત્વ નાખવામાં આવતું હોય છે, અલગ તત્વ છે શરીરને અલગ અસર પહોંચાડતું હોય છે. તો એ બાબત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. પછી છે ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા એકમ. જે કોઈ વસ્તુ, ખાવાની ચીજ વસ્તુઓ અથવા શરીરમાં જતી ચીજ વસ્તુઓ હોય, આરોગ્યને અસર પહોંચાડે એવી કોઈ પણ ચીજ વસ્તુઓ હોય એ સારી આપવી જોઈએ, સારી ક્વોલિટીમાં આપવી જોઈએ, સારી ગુણવત્તા વાળી આપવી જોઈએ. એ પણ ધંધાની એક સામાજિક જવાબદારી
છે, કારણ કે દરેક લોકોનું આરોગ્ય ન જોખમાય એ પણ ધંધાએ સમાજની અંદર ધ્યાન રાખવાનું, કારણ કે સમાજ છે તો ધંધો છે. સમાજને સાચવવો, સમાજને જાળવી રાખવો એ પણ ધંધાની એક સામાજિક જવાબદારી છે. અને મહત્વપૂર્ણ વસ્તુ કે વ્યાજબી ભાવની વસ્તુ પૂરી પાડે. આપણે સૌ જાણીએ છીએ કે પેલા ધંધાનો હેતુ શું હતો? મહત્તમ નફો કરવો. ત્યારે એનો સામાજિક હેતુ ન હતો, માત્ર ને માત્ર આર્થિક હેતુ, નફોનો હેતુ, મહત્તમ નફો કરવો. પણ ત્યાર પછી સમય બદલાતા ધંધાએ એ વસ્તુ સ્વીકારી કે મહત્તમ નફો નહીં પણ વ્યાજબી નફો. તો વ્યાજબી નફો ધંધો લે છે, એની સામે જો ધંધો સારી એવી ગુણવત્તાવાળી વસ્તુઓ પૂરી પાડે તો ભવિષ્યની અંદર લોકોનું આરોગ્ય ન જોખમાય અને ભવિષ્યની અંદર ધંધો છે એ પોતાનો સારો એવો વિકાસ કરી શકે. તો આ બાબત છે એ પણ ધંધાએ ધ્યાનમાં રાખવા જેવી છે. હવે છે વ્યાજબી વેપારી રીત રસમો અનુસરવાનો હેતુ. વાજબી વેપારી રીત રસમ. રીત રસમ એટલે એક મેથડ, નીતિશાસ્ત્ર, શું સાચું અને શું ખોટું એ વ્યાજબી રીતે એટલે કે કાળજીપૂર્વક અનુસરવાની બાબત. જેમ કે કાળા બજાર. તો આપણે શું જાણીએ છીએ કે કાળા બજારની અંદર કેવું થતું હોય તો કે 50 રૂપિયાની વસ્તુ 80 રૂપિયામાં વેચાતી હોય. આપણે ઘણા બધા એવા મૂવીની અંદર પણ જોયેલું હોય છે કે ભાઈ 100 વાળી ટિકિટ છે 150 માં વેચાય, તેને કાળા બજાર કહેવાય. બરોબર. પછી છે વસ્તુનો સંગ્રહ કરવો. હવે જ્યારે કોઈ વેપારી હોય, ઉત્પાદક હોય, એ જ્યારે ગોડાઉનની અંદર વસ્તુનો સંગ્રહ કરી રાખે એટલે બજારની અંદર વસ્તુની અછત સર્જાય. અને અર્થશાસ્ત્રીય નિયમ છે કે જ્યારે બજારની અંદર કોઈ વસ્તુની અછત સર્જાવા માંડે એમ એ વસ્તુના ભાવ વધે. જેમ કે આપણે જાણીએ છીએ પેટ્રોલ, પેટ્રોલ છે ઓછું છે એટલે એના ભાવ વધે છે. બરોબર. પછી છે ગેરમાર્ગે દોરતી જાહેરાતો. મિત્રો આ તો બહુ ખાસ ધ્યાનમાં લેવી. દરેક કંપનીઓ જ્યારે જાહેરાતો આપતી હોય ત્યારે બાબત ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનમાં લેતી હોય છે કે એવી જાહેરાતો ન આપી દેવી જે ગેરમાર્ગે દોરતી હોય, લોકોને ખોટું શીખવતી હોય. તમે પણ જાણો છો કે ઘણી બધી એવી જાહેરાતો આવે જેના વિરોધો થાય છે. શા માટે વિરોધ થાય છે? તો કે જાહેરાતો છે ગેરમાર્ગે દોરે છે. એટલે ક્યારેય કોઈ વેપારી એવી જાહેરાત ન આપવી જોઈએ કે જેના પરિણામે ગ્રાહક છે ગેરમાર્ગે દોરે, ખોટી દિશામાં વયો જાય. તો એ પણ ધંધા એ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. પછી છે કૃત્રિમ અછત. વસ્તુનો સંગ્રહ કરવો, કૃત્રિમ અછત. જ્યારે જ્યારે બજારની અંદર કોઈ વસ્તુ કે સેવા છે એની અછત સર્જાશે, અછતનો મતલબ થાય કે વસ્તુ ઓછી હોવી, ધીમે ધીમે વસ્તુમાં ઘટાડો થવો. તો ઇકોનોમિકલ રૂલ્સ છે કે જ્યારે જ્યારે કોઈ વસ્તુ છે એની અછત સર્જાતી જશે, જેમ જેમ વસ્તુ ઓછી થતી જશે, સામે માંગ વધતી જશે, તો પરિણામ સ્વરૂપ ભાવમાં પણ વધારો થશે, કિંમતમાં પણ વધારો થશે. તો આવું ક્યારેય ધંધાએ છે કરવું જોઈએ નહીં. ધંધાએ એટલી બાબતો છે એનો ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ, ધ્યાન છે એ રાખવું જોઈએ. તો ધંધો છે એની આ પણ બાબત ખૂબ મહત્વની. પછી અન્ય હેતુઓ જોઈએ. ધંધાએ બીજું શું કરવા જેવી બાબત છે તો કે ધંધાએ સમાજની અંદર ઓળખ પ્રાપ્ત કરી. ઘણી બધી એવી પ્રતિષ્ઠિત કંપનીઓ તમે જોવો છો, ફેમસ કંપનીઓ જોવો છો કે જે ધંધાની અંદર એક સમાજની અંદર એક ઓળખ પ્રાપ્ત કરી. દાખલા કે આપણે પતંજલિ જોઈએ, એક કંપની છે, ટૂંકા ગાળામાં આવી અને સમાજની અંદર પોતાની ઓળખ છે એને પ્રાપ્ત કરી, આઈડેન્ટિટી મેળવી. તો આ ધંધો છે એની જવાબદારી છે કે એને સમાજની અંદર એક ઓળખ પ્રાપ્ત કરવાની. પછી છે નવા સંશોધનો કરવા. આપણે જાણીએ છીએ કે મોબાઈલ લઈ લો, મોબાઈલ બનાવતી કોઈ પણ કંપની લઈ લો, દર વર્ષે નવા નવા મોબાઈલ છે એ લોન્ચ કરશે અને એની નવા નવા ફીચર્સ આપશે. તો એનો મતલબ એમ છે કે મોબાઈલ બનાવતી જેટલી કંપનીઓ છે એ નવા નવા સંશોધનો કરે છે. તો આ પણ કરતું રહેવું જોઈએ, વિકાસમાં મદદરૂપ. જ્યારે જ્યારે ઉદ્યોગો છે, ધંધાઓ છે એ જેમ જેમ પોતાનો વિકાસ કરતા જશે એમ એમ સમાજનો વિકાસ થતો જશે. અને જેમ જેમ સમાજનો વિકાસ થતો જશે તેમ તેમ દેશનો પણ વિકાસ થતો જશે. તો ધંધાઓ છે પોતાનો જ્યારે વિકાસ કરશે, બજારની અંદર વિસ્તાર કરશે, એમ સમાજનો વિકાસ થતો જશે. અને જ્યારે સમાજનો વિકાસ થઈ જશે ત્યારે દેશનો પણ વિકાસ થશે. તો આ પણ ધંધાએ કરવા જોઈએ. અને પછી છે કર્મચારી કલ્યાણકારી યોજનાઓ. જે કોઈ ધંધામાં જોડાયેલા કર્મચારીઓ છે, કર્મચારીઓ છે ધંધાના હાથ પગ સમાન કહેવાય. તો ધંધો જ્યારે વિકાસ કરી નાખે ત્યારે એની પાછળ રહેલા જેના કર્મચારીઓ છે એના માટે એવી કલ્યાણકારી યોજનાઓ લાવવી જોઈએ જેનાથી કર્મચારીઓ સંતોષ મેળવે, રાહત અનુભવે, માનસિક સંતોષ અનુભવે અને પોતાના કામ કરવામાં કાર્યક્ષમતામાં વધારો કરે, એક જુસ્સો મળે. તો એ પણ ધંધાની એક જવાબદારી
છે. તો અહીં મિત્રો સામાજિક હેતુ ધંધાએ સમાજની અંદર અમુક પૂર્વ ભૂમિકા છે એ નિભાવવાની હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે સમાજની અંદર જો સમાજ જ છે તો ધંધો છે. સમાજની અંદર જો ગ્રાહકો જ ન હોય તો ધંધો ચલાવવો અશક્ય છે. એટલે ધંધાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે ધંધાએ પોતાની સામાજિક જવાબદારી નિભાવવાની છે, એની સાથે રોજગારીની તકો પૂરી પાડવાની છે, એની સાથે ધંધાએ ગુણવત્તાવાળી વસ્તુ અને સેવાઓ પૂરી પાડવાની છે. તદુપરાંત મહત્વપૂર્ણ બાબત કે ધંધાએ વેપારી રીત રસમો અનુભવવાની છે. કોઈ એવી ગેરકાયદેસર વસ્તુ કરવાની નથી. ગ્રાહકોને છેતરવા, ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો આપવી, કૃત્રિમ અછત ઊભી કરવી, કાળા બજાર કરવા, બરોબર, પછી કોઈ કાળા બજાર કરવા. તદુપરાંત એવી કોઈ પણ બાબત કે જે બજારની અંદર રહેલા ગ્રાહક હોય એને છેતરતી હોય, એવી કોઈ પણ બાબત છે એ ધંધાએ અનુસરવાની નથી. હવે મિત્રો આપણે જોઈએ ધંધાકીય જોખમો. આપણે આની પહેલા જોઈ ગયા હતા, બરોબર, કે ભાઈ ધંધાની લાક્ષણિકતાઓ, એની અંદર આપણે જોખમો અને અનિશ્ચિતતાઓ જોઈ ગયા હતા. પણ હવે આપણે થોડોક એનો વિગતવાર અભ્યાસ કરીએ કે ધંધાકીય જોખમો. તો આપણે એક વસ્તુ કહી શકીએ કે નફો એટલે શું? તો કે નફો એટલે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. આપણે એવું આની પહેલાના લેક્ચરમાં જોઈ ગયા હતા કે વેકી માઇનસ મૂકી ઇક્વલ ટુ નફો. પણ તમે એમ પણ કહી શકો કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે નફો. ધંધો જે કાંઈ નફો કરે છે એની સામે જોખમો છે એનો સામનો કરે છે. ઘણા આપણા આજુબાજુના જીવનમાં પણ એવા લોકો હોય જો આ કામ કરે છે ને કેટલો રૂપિયો કમાઈ ગયો, પણ એ લોકોને એવી નથી ખબર હોતી કે એની સામે જોખમો પણ હતા. જોખમોનો સામનો કર્યો એણે, જોખમો સામે એને લડત લડી અને પછી નફો મેળવ્યો છે. કાલ સવારે કોઈ એવું જોખમ આવી ગયું અને પોતાની જે મૂળ મૂડી હોય, પોતાની પાસે રહેલી મૂડી છે એ ક્યારેક એને ગુમાવી પડે, રોડ ઉપર આવી જાય, એવી પણ હાલત થાય. એ અમુક લોકો નથી જોતા. એટલે દરેક લોકોએ ધ્યાનમાં લેવી બાબત છે કે ધંધો જે રીતના વિકાસ કરે છે, ધંધો જે રીતના પોતાની કમાણી કરે છે, સંપત્તિમાં વધારો કરે છે, એની સામે ધંધાએ જોખમો પણ ઉઠાવ્યા છે. એટલે એમ કહી શકાય કે ધંધાકીય જોખમો સામેનું વળતર એટલે પણ નફો. ચાલો જોઈએ કયા પ્રકારના જોખમો છે, કેવા જોખમો છે. તો પહેલું છે કુદરતી જોખમો. કુદરતી જોખમો તો કે સુનામી આવે, ધરતીકંપ આવે, પૂર આવે, વાવાઝોડું આવે વગેરે પરિણામે વિકાસ અવરોધાય. પૂર આવ્યું હોય તો ધંધાની જે મિલકતો હોય નાશ પામે, નુકસાન પહોંચે. હવે એને સમારકામ કરવામાં જ ખર્ચો વયો જાય, લાખો કરોડ રૂપિયા ખર્ચો થઈ જાય સમારકામ કરવામાં. તો ધંધો છે જ્યારે આવી કોઈ આફતો આવે અને કુદરતી આફતો હોય એની અંદર ધંધાની જે મિલકતો છે એ કા નાશ પામે કા નુકસાની પામે. આ પણ ધંધો જોખમો ઉઠાવે છે. કા મિલકતોનો નાશ થઈ જાય, કા મિલકતોને નુકસાની પહોંચે અને એનું સમારકામ કરાવવાના લાખો કરોડ રૂપિયાનો ખર્ચો થાય. તો આ બધા જોખમો છે એ પણ ધંધાએ ઉઠાવવા પડે. તદુપરાંત આ જે જોખમો આવે છે, કયા જોખમો? કુદરતી જોખમો. એની સામે ધંધાનો અંકુશ હોતો નથી. કુદરત છે, કુદરતી આફતો આવે છે અને આ ધંધો છે એ કુદરતી આફતો સામે અંકુશ ધરાવતો નથી, મતલબ એના હાથમાં નથી. ત્યાર પછી માનવ સર્જિત જોખમો જે માનવી દ્વારા ઉઠે છે. તો ધંધો હોય એની અંદર એનો વિકાસ અટકી જાય અને નુકસાન સહન કરવું પડે. માનવ સર્જિત જોખમો, ધંધાનો અંકુશ પૂરેપૂરો હોય છે આ જોખમો ઉપર, પણ છતાં આવે છે. કર્મચારીઓ હડતાલ પાડી દે, માંગમાં ફેરફાર થઈ જાય, ટેકનોલોજી બદલાઈ જાય, ધંધાની અંદર ચોરી થઈ જાય, અંકુશ હોય છે પણ છતાં આવે છે. તો જ્યારે આવા ધંધાની અંદર આવા માનવ સર્જિત જોખમો આવે અને એના પરિણામ સ્વરૂપ ધંધાનો વિકાસ અટકી જાય, નુકસાની આવે, ધંધાએ સહન કરવી પડે. દાખલા તરીકે એક બૂટ બનાવતી કંપની હોય, બરોબર, એની અંદર કર્મચારીઓ છે એ 30 દિવસની હડતાલ પાડે અથવા 15 દિવસની હડતાલ પાડે, એટલે 15 દિવસે ઉત્પાદન કાર્ય બંધ થઈ જાય.
તો 15 દિવસનું ઉત્પાદન કાર્ય બંધ થઈ ગયું, એના પરિણામ સ્વરૂપ જે કોઈ કર્મચારીઓ હડતાલ પાડી એની અસર સીધી કોને થઈ? ધંધાને થઈ. તો મહત્વપૂર્ણ બાબત છે કે કર્મચારીઓ જ્યારે હડતાલ પાડશે ધંધાની અંદર તો ધંધાએ જ નુકસાની સહન કરવાની હોય છે. માનવ સર્જિત જોખમો, પણ ધંધાએ તમામ બાબતો છે એનું ધ્યાન રાખવાનું હોય છે. એટલા માટે એવું કહી શકાય કે ધંધાની અંદર જે જોખમો આવે છે એ જોખમોનો સામનો કરે છે એટલે નફો મળે છે, અને જોખમો સામેનું વળતર એટલે નફો. ત્યાર પછી આપણે જોઈએ કે ધંધાકીય જોખમો જે આવે છે, કુદરતી હોય કે માનવ સર્જિત, એના કારણો શું છે. ખાસ તો આપણે માનવ સર્જિત ભણવું છે કે એના કારણો એવા કયા છે કે જેના કારણે ધંધાકીય જોખમો આવે છે. તો પહેલું કારણ છે ટેકનોલોજીમાં ફેરફાર. જૂની ટેકનોલોજીના સ્થાને નવી ટેકનોલોજી આવી જાય એટલે શું થઈ જાય? જોખમ આવી જાય. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે પહેલા આપણે કીપેડ ફોન આવતા હતા, બરોબર. સમય બદલાનો, ટેકનોલોજી બદલાણી, સ્માર્ટફોન આવ્યા. હવે કોઈ કીપેડ બનાવતી કંપની હોય એના કીપેડ ફોન નહીં વેચાય. ટીવી ની અંદર લઈ લો કે ટીવી આપણે જાણીએ છીએ કે વાંહે મોટું બોક્સ આવતું, એવા બધા ટીવી ઉત્પાદન કરતી કંપનીઓ હતી. હવે આપણે જે છે એલઈડી ટીવી આવી ગયા, બધા QLED ટીવી આવી ગયા. તો જે જૂની કંપનીઓ છે જે ટીવીઓ બનાવે છે એ કંપનીઓને ખોટ જશે. મતલબ જૂની ટેકનોલોજીના સ્થાને જ્યારે નવી ટેકનોલોજી આવી જાય ત્યારે ધંધાએ જોખમો છે એનો સામનો કરવાનો હોય છે. તો એક પહેલું કારણ છે ટેકનોલોજી ફેરફાર થઈ જાય. પછી છે વૈકલ્પિક પેદાશોનો ભય. વિકલ્પ મળે. દાખલા તરીકે આપણે લેવું હોય કે કેવી રીતના વિકલ્પ, તો કે રેડિયો હાલતા હતા, રેડિયોનું બહોળા પ્રમાણમાં વેચાણ પણ થતું હતું, પણ તેના સ્થાને ઓપ્શન આવી ગયો ટીવી. જો વિકલ્પ આવી ગયો, રેડિયો વેચાતા હતા, રેડિયો બનાવતી કંપનીઓ ખૂબ રેડિયો બનાવતી હતી, પણ વિકલ્પ મળી ગયો, વૈકલ્પિક પેદાશ આવી ગઈ કે રેડિયોની અંદર ઓડિયો હતો, આમાં વિડીયો આવી ગયો, તો ટીવી આવ્યો. તો વૈકલ્પિક પેદાશ આવી એટલે જોખમ આવ્યું. તો આ પણ કોઈ કંપની હોય એને સામનો કરવો પડતો હોય છે. પછી છે હરીફાઈ. જેટલી બજારની અંદર તીવ્ર હરીફાઈ એટલી નુકસાની વધારે સહન કરવી પડે. કારણ કે હરીફાઈની અંદર કોઈ પણ ઉત્પાદક હોય કે વેપારી હોય તેણે હંમેશા પેદાશના ભાવ છે ઘટાડવા પડે, જાહેરાત વધારવી પડે જો બજારની અંદર વેચાણ વધારે કરવું હોય તો. તો આ ખર્ચાઓની સામે એટલો બધો નફો ન મળે, પણ એક પ્રકારનું જોખમ આવી જાય. હરીફાઈની અંદર જો એની પેદાશ ન ટકી શકે તો પણ જોખમ આવે. તો હરીફાઈ. પછી છે કાયદાઓ. દાખલા કે આપણે લઈએ કે લઘુત્તમ વેતન ધારો સરકારે બનાવી નાખ્યું કે ભાઈ કર્મચારીઓ મિનિમમ આટલું વેતન આપવું, પણ બજારમાં મંદી છે, વસ્તુનું વેચાણ નથી થતું, કંપની પૂરેપૂરો નફો નથી કરતી, કંપનીને આવક નથી, છતાં એને એના કર્મચારીઓને પૂરેપૂરું વેતન આપવું પડશે. તો અમુક સરકારી એવા કાયદાઓ હોય, સરકારી એવા અમુક નિયંત્રણો હોય કે એની બહાર છે એ કંપની ન જઈ શકતી હોય, ધંધો ન જઈ શકતો. કાયદાઓના કારણે પણ ધંધાને છે એ જોખમો આવતા હોય છે. ત્યાર પછી છે માંગની અનિશ્ચિતતાઓ. આપણે હાલમાં કોરોના મહામારી જોઈ કે ગયા વર્ષની કમ્પેરિઝનમાં આ વર્ષ જોવો તો કેરીની સિઝન સૌથી સારી હોય. અનેક લોકો ખેડૂતો છે એ કેરીનું ઉત્પાદન કરતા હોય છે, પણ આ વર્ષે કેરીની માંગ છે એ અનિશ્ચિતતા વાળી છે. દર વર્ષે કેરીનું વેચાણ થતું એવું આ વર્ષે નથી. માંગની અનિશ્ચિતતા. જરૂરી નથી દર વર્ષે એટલી ને એટલી કેરી વેચાય. પરિસ્થિતિ બદલાતા જોખમોનો સામનો કરવો પડતો હોય છે. અને પછી છે ભૌતિક જોખમ. આપણે જોયું હતું દ્રશ્ય. દાખલા કે રેડિયો ટેલિવિઝન જ લઈ લો, કોઈ પણ દેખીતું રેડિયો છે, સમય બદલાનો, ટીવી આવી, થયું ભૌતિક જોખમ ઊભું. તો આ રીતના ધંધો છે એને આવા પ્રકારના જોખમો છે એનો પણ સામનો કરવો પડતો હોય છે. એટલે કે ધંધો જે કાંઈ કમાણી કરે છે એની સામે જોખમો રહેલા છે, અને એની સામે જે વળતર મળે છે નફો છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા સુધી રાખીએ. ફરીવાર નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી મારા વિડીયોને જોતા રહો. અસ્તુ.